सूत उवाच प्रीतिः शौनकचित्ते ते यतो वच्मि विचार। हे शौनक, હું તમને આ કથા કહું છું એની પાછળ મારો બીજો કોઈ હેતુ નથી. અને આ દુનિયાનો યુનિવર્સનો એક નિયમ છે, ધેર ઇઝ નો ઇફેક્ટ વિધાઉટ કોઝ. કોઈ કારણ વિના કોઈ કાર્ય થતું નથી. બધાને આ દુનિયામાં એવી અપેક્ષા હોય કે હું આમ કરું તો આમ થાય, આમ કરું તો આમ થાય, આમ કરું તો આમ થાય. પણ સૂત નામના પુરાણીએ પહેલી વહેલી ચોખવટ ટાંક મારી છે. હું આ કથા તમને કહું છું એનાથી મને કોઈ એવી અપેક્ષા નથી કે મને આનાથી કઈ મળી જાય. બોલો નારાયણ. બસ અહીંયા જ ભાવનો ફરક છે. जिस कार्य में कर्म के फल को केंद्र में रखा जाए और कर्म को साइड कर दिया जाए वो कर्म महाराज कभी फलीभूत नहीं होता. કયું કર્મ ફલીભૂત થાય? જેમાં ફળની અપેક્ષા ન હોય અને કાર્યને કેન્દ્રમાં રાખવામાં આવે એ ફલ 100% ફલીભૂત થાય. કર્મ કરો છો તો ફળ મળશે, મળશે ને મળશે. કૃષ્ણએ કમિટમેન્ટ આપ્યું છે. પણ આપણને બધાને ફળની ઉતાવળ બહુ છે. કર્મ નથી કરવું. બેંકમાં ફોર્મ ભરવા જઈએ, 10 લાખના 20 લાખ થઈ જશે, 10ના 20 થઈ જશે. ફોર્મ ભરવામાં નામ આપણે બીજા કોકનું નાખી દઈએ, ખાતા નંબર કોકનું નાખી દઈએ તો એના નામે થઈ જાય ને એફડી. कर्म करने में हे जीवात्मा तू स्वतंत्र है, फल में नहीं. પણ કર્મ કેવી રીતે કરવાનું છે? સંપૂર્ણ જાગૃતિ સાથે જે જીવાત્મા કર્મ કરે છે એને હું ફળ ચોક્કસ આપું છું. પણ મા ફલેષુ કદાચન, કર્મના ફળમાં તારું ધ્યાન હશે તો કર્મ બરાબર થશે નહીં. સૂત નામના પુરાણીને શૌનક નામના મુનિઓએ પ્રશ્ન કર્યો છે, મહારાજ આ ભગવાનની કથાનું હજી એક મહત્વ તમે અમને કહો, જે ડિવાઇનિટી સાથે જોડાયેલું હોય, જે દિવ્યતા સાથે જોડાયેલું હોય. સૂત નામના પુરાણી કહે છે, એકવાર ભગવાનની દિવ્ય કથા ચાલી રહી છે. ગંગાને કિનારે પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજ પાસે કથા સાંભળવા બેઠા છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. परीक्षित महाराज की जय. गंगा मैया की जय. સરસ મજાનો ગંગાનો કિનારો, ખળખળ 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 ગંગાજી વહે છે.